હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો બ્લોગ છે ને 1:30 વાગ્યાથી ચાલુ થાય. મને બહુ જોરદાર ભૂખ લાગી છે, તો ચલો જમવાનું હું બનાવ્યું બતાવી દઉં. અને મેં હવાથી 2 તરબૂચની નાની નાની ચીર ખાધી છે. ભાઈ મારે નવરાત્રિ છે, તો ચલો જમવાનું બની ગયું. તમને પાછળ દેખાતું જ હોય છે બધું, તો ચલો બતાવી દઉં ને પછી હું એક ટાણું કરવા બેઠું છું. અને જાનુબેન જો હવે ખાઈ લીધું એને, હવે ખાઈને તરબૂચ ખાય છે. તો ચલો બતાવી દો જમવાનું હું બનાવ્યું, પછી જમી લઈએ ફટાફટ. ચલો, તો પહેલાં તો ભાત છે, બરાબર. ભાતની આરે તો એનો પાર્ટનર જ હોય દાળ. તો દાળ ભાત છે, બધું થોડુંક આગળ પાછળનું ઇગ્નોર કરજો ભાઈ, થોડુંક પ્લેટફોર્મ હજી બાકી છે મારે પોતું કરવાનું. તો દાળ ભાત, બરાબર. ચલો હવે બીજું હું બનાવ્યું છે એ બતાવી દઉં. તો બીજું છે આમાં પાલકનું શાક ગ્રેવીવાળું, અને પછી છે રોટલી. અરે રૂકો ખુલ જા સિમ રોટલી છે ભાઈ. તો દાળ ભાત શાક રોટલી છે, કાકડી છે, અને શું બીજું ઓલે, હા ખાખડી છે ને કાકડી છે ને ખાખડી છે. એ ખાવા ટાઈમે સુધારીને ખાતા જાવ, કેમ કે બહુ ભૂખ લાગી છે. ચલો તો બધા જમવા. દાળ ભાત શાક રોટલી છે, બીજું કંઈ છે નહીં. અને આજે છે બુધવાર, એટલે જઈને છે રજા. તો ચલો હવે આજે રજાનો દિવસ કેવો જાય છે, જય શું કરે છે એ બતાવું તમને. ચલો જો જય એનું સિંહાસન અપનાવી લીધું છે, હથિયાર લઈને બેસી ગયા છે. આજે રજા છે એટલે નાહી ધોઈને તૈયાર થઈને પબજી રમવા બેઠા છે. હાલો હવે 1:30 વાગ્યાની રિસેસ પડી ગઈ જમવા. 1:30 વાગ્યાની રિસેસ પડી, હાલો જમવા. તો હાલો હવે અમે જમી લઈએ. જય રમે છે પબજી. બતાવો તો ખરા તમારી પબજીની ઝલક આમ. હા આવી કાંક છે. ચલો તો હવે અમે જમી લઈએ. ચલો ભાઈ, આજે તો અમારે સોસાયટીમાં નીચે બિગ બાસ્કેટવાળા પેલા નાનો સ્ટોલ નાખે ને, તો એમની ઓફર હતી કે ફર્સ્ટ ટાઈમ તમે ઓર્ડર કરો ને તો 10 રૂપિયામાં શાકભાજી મળતું હતું. તો અમે એ ભાઈ ઘરે આવ્યા હતા અને ઇન્સ્ટોલ કરી એપ મેમ ફર્સ્ટ ટાઈમ. તો ચલો બતાવું, 10 રૂપિયામાં છે હો. તો મેં શું મંગાવ્યું છે, આ છે બીટ. અમુક વસ્તુ સસ્તી હતી. પછી ગાજર, આ છે આદુ. મતલબ બજારના ભાવે બધું સસ્તું હતું 10 રૂપિયામાં. પછી ગાજર બધું 10 રૂપિયામાં છે હો. પછી ટમેટા 10 રૂપિયામાં. પછી આ કાકડી એ 10 રૂપિયાની છે. પછી કોબીજ, આ કોબી 10 રૂપિયાની છે. અને બટેટા જે અત્યારે માર્કેટમાં 20ના કિલો મળે છે, આ 10 રૂપિયાના છે કિલો. અને આ કેપ્સિકમ, મરચાં. તો આ બધું શાકભાજી 10 રૂપિયામાં આવ્યું છે. અમે ફ્રી 10 રૂપિયામાં મંગાવી લીધું છે બિગ બાસ્કેટમાંથી. આ ફર્સ્ટ ટાઈમ એ કે તમે ટ્રાય કરો એક વખત, આજે ઓફર છે એટલે તો અમે ઓફરમાં મંગાવી લીધું છે ભાઈ 10 રૂપિયાનું. તો તમે એક વખત ટ્રાય કરજો. કદાચ બિગ બાસ્કેટમાં તમે ફર્સ્ટ ટાઈમ ઓર્ડર કરો તો આવી રીતે તમને કંઈ ઓફર મળે. બધા શાકભાજી કે ફ્રૂટમાં કે બધી વસ્તુમાં ડિસ્કાઉન્ટ નહોતું, પણ હા મોસ્ટ ઓફ અમુક આવા શાકભાજીમાં 10 રૂપિયામાં મળતું હતું. પછી એને ડબલ કરીએ ને તો 20 નહોતા થતા, 37 રૂપિયા, કોકમાં 40 રૂપિયા એવું થતું હતું. મતલબ હું એમ વિચારું કે ચલો બટેકા 2 કિલો મંગાવી લઉં, તો મિનિમમ પાછું એવું હતું કે મિનિમમ તમારે 10 વસ્તુ તો ઓર્ડર કરવાની 100 રૂપિયાની એમ. તો અમે આ બધી વસ્તુ મંગાવી લીધી છે બિગ બાસ્કેટમાંથી. આપણે ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ કહો તો સારો જ છે, સારી જ વસ્તુ આવી છે. તો તમારે આ ગામમાં, તમારા શહેરમાં આવી કંઈ ઓફર હોય તો એક ઓર્ડર કરી શકો બિગ બાસ્કેટમાંથી. ભાઈ 7:15 જેવું થવા આવ્યું છે. અમે જઈએ છીએ હવે અન્વેષાબેનના કપડાની ખરીદી કરવા, કેમ કે તમને બધાને ખબર હશે કે આ તો અમારે હાલે જ છે. પહેલાં મારા કપડાની થઈ, હવે અન્વેષાના કપડાની થાય છે, એટલે ખરીદી કરવા જઈએ છીએ. એક જગ્યાએ વિડીયોમાં જોયું છે, તો એની અન્વેષાના માપના મળી જાય ડ્રેસ ને એવું કંઈ, તો લઈએ છીએ. અને આવીને પછી તમને બતાવશું શું લીધું ને શું નથી લીધું. ઓકે ચલો હવે નીકળીએ છીએ. અને જાનુબેનને મૂકી આવ્યા છે દાદાની ઘરે, કેમ કે એ થાકી જાય ને કંટાળી જાય ને અમને એ કંટાળો લાવી દે, એટલે એ ગઈ છે દાદાની ઘરે. અને અહીંયા જો આ તૈયાર થઈ ગયા છે, બરાબર. હવે અમે જઈએ છીએ. ને આને જો ગયા વખતે અમે ઝુડિયોમાં ગયા હતા ને, ગયા બુધવારે તો આ પેન્ટ લીધું, અને આ બુધવારે પહેરી પણ લીધું નવું પેન્ટ. જોયું આ માણસ ગયા હતા અમે ત્યાં અન્વેષાના જ કપડાં લેવા, પણ એ મળ્યા નહીં, તો આને પેન્ટ લઈ લીધું ઝુડિયોમાંથી. ચલો હવે આ બેન માટે જઈએ છે. અન્વેષાને એવું થાય છે કે લંબાઈમાં કપડાં મળી રહેશે, પણ બોડીમાં થોડુંક અમારે ખાવા પીવામાં જરીક રાખે ને તો અન્વેષાનું માપના મળી જાય. તો ચલો હવે જઈએ છીએ અમે.
જો ભાઈ જાનવી બેન હાટું આ લીધા છે અમે નાઇટ ડ્રેસ. અહીંયા પછી નાઇટ ડ્રેસ લીધો છે આ 300 રૂપિયામાં, ચડ્ડી ટી શર્ટ નાઇટ ડ્રેસ. પછી આ લીધું એક અન્વેષાનું બોટલ મૂકવા, પાણી બહુ ગરમ થઈ જાય છે ત્યારે. હા બસ આવું બધું. અને અન્વેષાના 2 ટોપ ને એવું લીધું છે. તો આ હું છે પણ મને ખબર નથી. ભુજિયા અને આ તો ખાલી કેવાય બિલ્સ. અન્વેષાના 2 જોડી કપડા લીધા છે. અને આવી ગઈ છે અન્વેષાનો નાઇટ ડ્રેસ લીધો. આ અલગ અલગ પેર બનાવી છે અમે. હટી જા માન મોન. આ જાનુનું કમેન્ટ કરો આમાંથી કોણ સારું લાગે. અન્વેષા કે હું. પર્પલ તો મારો ફેવરિટ છે. રંગો પણ મારો ફેવરિટ. હા અન્વેષાનો નાઇટ ડ્રેસ અલગ અલગ લીધો અમે, પેર બનાવી. અને અત્યારે જો આ કેટલા વાગ્યા છે? 11:30 થયા છે ને. આ માણસ અત્યારે ખાવા બેઠા છે અહીંયા. જો એક આ ટોપ લીધું અન્વેષાનું 600 રૂપિયાનું, પ્યોર ખાદી કોટનનું છે. એ જાનવી આઘીરે દીકા. અને અસ્તરવાળું છે. મમ્મી આ હું છે? સાયકલ છે, સાયકલ ઉપર છોકરી છે. આ જો આ એક મોટું ટાયર. આ હેન્ડવર્ક વાળું લાવ અન્વેષા નજીક. હેન્ડવર્ક વાળું છે, આ મોટું ટાયર નાનું ટાયર. મસ્ત છે. હેન્ડવર્ક વાળું છે આ. અને પ્યોર ખાદી કોટન છે. અને છે અસ્તર આમાં. છે એમાં ઘટે. આ જો મોટું ટાયર મોટું. અને એક આ છે સીવલેસ ટોપ છે. આમાં બાયું છે, આ બાયું વાળું છે. અને એક આ સીવલેસ ટોપ છે, એ પણ હેન્ડવર્ક વાળું છે. અને એ પણ પ્યોર ખાદી કોટનનું છે. તો 2 ટોપ થઈને 1200 રૂપિયાના થયા છે. પણ શું છે કે ગરમીમાં પહેરાય એવું હે. પેન્ટાલુમ્સ વાળું. આ ગયા વખતે ગયા હતા ને ત્યારે પેન્ટાલુમ્સમાંથી લીધું. જમવા તો બોલાવો બધાને. અત્યારે હાલો જમવા. એમ 11:30 કે આ જો આ ગયા વખતે અમે પેન્ટાલુમ્સમાં ગયા હતા ગયા બુધવારે, ત્યારે અન્વેષાએ લીધું છું. જાનવી આમ રહે ને થોડી દીકા. આ કેવું પહેરે થોડી અન્વેષા. જો આ 1 પીસ છે. પણ હા વચ્ચેથી કટવાળું પણ છે. બહુ મસ્ત અન્વેષા પહેરે ને પછી તો બહુ મસ્ત લાગે છે અન્વેષાના. પણ થોડું મોંઘું છે. કેટલાનું છે? 1700નું છે ને કે 1600નું છે? 1700 રૂપિયાનું છે એ. 1699. અને આ જાનુબેનનું ફ્રોક છે. અને આ લાગે સિમ્પલ પણ મટીરિયલ એનું બહુ મસ્ત છે. હા જાનુ તારું મસ્ત છે, બતાવ્યું દીકા. આ જાનુનું ફ્રોક મટીરિયલ છે ને એમ આને તો અડીએ પછી જ ફીલ કરી શકીએ. કેમ કે પેલું છે આ પણ એકદમ સોફ્ટ છે. અને પહેર્યા પછી તો બહુ સરસ લાગે છે અન્વેષાને. પણ મોંઘું એટલું છે તો પણ એ પ્રમાણે લાગે છે એવું સુપર અન્વેષાને. ચલો બીજી વાર અન્વેષા ક્યારેક પહેરીને બતાવશે. કા બ્રાન્ડેડ કપડાં જ લઈશે બધા. હાલો ભાઈ અન્વેષ જાનુને ઊંઘ આવી છે. ચલો ભાઈ હવે આ બ્લોગનો એન્ડ હું અહીંયા કરું છું. મમ્મી તો સાચું કે કોણ સારું લાગે. આ તું મસ્ત લાગે ભાઈ, તું બહુ મસ્ત લાગે. ચલો તો આ બ્લોગનો એન્ડ અહીંયા કરું છું. ગુડ નાઇટ. કમેન્ટ કરજો કોઈ વધારે સારું લાગ્યું તો. ત્યાં સુધી બાય બાય. નવા બ્લોગમાં મળશું. જય શ્રી કૃષ્ણ.